વાયા હા એ બિલ્લો ટીવી જોવા બિલ્લા ગુડ મોર્નિંગ અને આ કોને કાઢ્યો ખાવાનું શું તું એ મી હે ને પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો હું માથું આજે મારી મમ્મી રોટલા બનાવો હોય તો મને ઘર ધોઈને આવી જાય હજી રોટલા બનાવી નહીં ગઈ શીખર શું કરો હા શું જીધી હો શું જઈધી ઝપાટે વાર તાના હું ધોઈને આવતું જવાનું હોય ગળ ગળ કરવાના લુગરો મારે કોઈ પતિ નહીં લુગરો તો આવી ગયું હોય આજે બંને ચેવી કરીશ લોટારા હાથ મૂકી કે તે જલ્દી કર હેડ 9 વાગ્યા રી હાડા નો તે હે ના ના પંચાયત કરો ટિફિન ભરજે તું ગુડ મોર્નિંગ પેલા બાકી લે આજ તો ઘરનું કામ કાઢવાનું હો ખાઈ લઈએ પછી મમ્મી અહીંયા 10 વાગવા આવ્યા હો ને અહીંયા ખાવા બેસજે હો આપણે ખાવું નહીં બોલ ખાવા નહીં ખાઈ લીધું પેલા છો ખાધી હા ગેસનો બાટલો પતી ગયો અને આ બધા ખા બે તુવેરણ ઠોઠા બનાવે હવે ફદિયા નહીં ભાવતો હું આ બહુ દાડા ખાધો ને એટલો એટલે એવું જલ્દી કરો હેડો ઘર સાફ નહીં કરો તો ઘર સાફ કરવાનું જિલ્લો આ પપ્પાજી નોકરી असतो નહીં પપ્પા નોકરી દે તો ગાઈસ 12 વાગવા આવી ગયા છે અને અમારે કાઢ્યું છે ઘરનું કામ હજુ તો આ રૂમમાં જ પાર નહીં આવ્યો વાર લીધું બધું કાઢી લઈ ગયું નહીં હા એ ખહેરવું નહીં પટ્ટો તો પપ્પા ખહેરવા તો દે પછી કહું તું મારે માન લે મારે પછી ખહેરવું થાય આ પેલું છે ને હાથી વાળું લખવાનું એટલે પેલા કોને મૂકી દે લુગરો વાળા હું શું કાઢવા પતરું એ બાથરૂમમાં એ બાથરૂમ બધી લે દશમન કરો તો આવો એટલે ફોન મારીશ વિવાહ પેલા આજે કરીએ પછી બાજુવાળું લઈશું ને પછી રસોડું રસોડાના છે ને બે કોનો કાઢ નાખ્યા હોય જો બધો કાઢવાનો છે કાચના ગ્લાસ મારા દુખવાના ધોવા સાહેબ ખાલી કરી મૂકી દીધું રોકી દાદા આટલા માટલા બહાર નાખી દીધો છે પર આવ્યો હવે આ ગોઠવાય જ થઈ કાઢીએ એટલી વાર કહો જ પડો
પણ ફર્નિચર કરાવી દેવાનું અમારે જેવું કરાવી નાખવાનું એટલે ભલે ને પડી રહે ખાલી ઉપર લખી લેવાનું કબાટ કરાવી દેવાનું ફર્નિચર તો થઈ જ જાય પર આવ્યો હવે પછી અમારે એક પલંગ ખસેડ્યો તમે સારું પલંગ માપલો એટલે ખસે ખરે અમારે તો પરોને ખસેડે તે અમારે એવું છે તે હવે ખસેડ્યો બનાવીને તાનો ખસેડે જ નહીં તારે કોઈ ખસેડી ને પેલી કરી દઈએ સોય લાઈને હજુ તો એક રૂમ હવે કાઢી પોતું મારે દે રૂમમાં કોઈ પલંગ મિલી જાય અમારે તો દિવાલો રોકવાની એટલે ચિંતા નહીં હતા તો ચમકા પેલું કજુ કલર બલર કરે ને તો દિવાલ રોકવી નહીં કબાટ કરાવી દેવાના એટલે મેં એટલું બધું પટેલા ભરાય ને ભલે ને મહિને પડે 12 મહિને એક વખત ગવાના આજે તમારે બહાર હોય ને એટલે ટમાટાના બધા કાઢીને પેલા ભરી મેલા ઘર કાઢો કે 12 મહિના ઉપર ગોળમાં અત્યારે તાપનો પડે તો ગાઈસ વાગ્યા છે 1:30 થઈ જશે આ રૂમ તો સાફ કર્યો હજુ આની દિવાલો બાકી હ અને આ બધું વચ્ચે વચ્ચ કાઢીને લેવાનું કાઢી પચારી છે કઈ મજા આવે કાંઈ લુકવાની મજા આવે બેન ઉપર બાવું દેખાય જો એના ઉપર આ એરી ની ના ઉપર હા પેનું છે અને એનો અગર હારો નહીં ફટફટ પાર આવી જાય મોટો કરીને તો લોખે જ પાર નહીં આવતું અત્યારે તો અમે બધું અમારો ઝાપટ ઝુપટ થઈને વાહન ગવા બેસી ગયો ડવરો થઈ આલુ હાબુ વાળું હા પાવડર વાળું છે પેપર નાખવાના ચોખ્ખું તે હમણાં વચ્ચે જ લૂકી તું એ તે તને ચરીને ચાલે થાય ને તારે શીખલો તો થાય ને અમારા હોળામાં તો એ બધું ભૂત પાડવા મળે પેલા પવાલા ના પાડી નાખે ભૂકો વાર દે બતાય હા અચ્છા પસાતો તો હીરો પેલો કઠેરો હોય ને આપણો એ પસાતો તો બોલ અને આપણા જો કતિક સટક્યું ને એક જણ 2 કકરા થયા નહીં એના જગ્યા કરીને એ મૂકી દેવાનો પેલા ફોટા ભરાઈ દો મય પર્યા હે હા ભરાવે એટલે રગોડા હું છે આ પેલો છે ને કૃષ્ણ ભગવાનનો એરો ઉતારી નહીં મૂકી દે ને પેલો હોય ને એરો પેન ભરાઈ દો ઘડિયાળ જોડે ફોટા લખવાના છે તે તો બધું લખ્યા જ છીએ અમે અઠવાડિયે હજુ તે અંદરથી
તે એવા ને એવા હાથે બધું અડીએ એટલે એવું થાય રવડાવું. હજુ તે બધું બાઈક કાઢે અંદર મૂકે. તું પેલે કરે હું બાઈને જવું અમારે પેલું ધોવા જવું હતો પણ પછી તાનભાઈ હું હાબુ ને કોલ બોલ કશું કરવાનું નહીં, ખાલી જવાબ પાડવાનો હોય ને પેલા કાચ વાર તમને જ કરે તો ખોલો કાલ બાર ચાલો તાર આપણે જઈએ તો આગળ ધોવા. હજુ જો આ દૂધ ધોવાનું પડી સવારે. પેલા ફોટોગ્રાફરો ને તમે ફોટોગ્રાફર चतुर्दशाय देवताभ्यो नमो नमः हरि ओम पुण्यं पुण्यामि इह दीर्घमायुरस्तु पुण्यं पुण्यामि इह दीर्घमायुरस्तु ये कलशને તમારા કપાળમાં સ્પર્શ કરાવી દેજો. નમસ્કાર કરો. કલશસ્ય નમસ્કારાન સમર્પયામિ બિંબાને નમસ્કાર નમસ્કારોમિ નમસ્કારાન સમર્પયામિ. कामण गारा कान कामण गौ कीधा प्रभु कामण गौ कीधा माखण चोरी मोहन माखण ચોરી મોહન ગોવર્ધન તોળ્યો પ્રભુ ગોકુળને. થઈ જાય ને વાર્તી લઈ લઈએ. સાચું સાચું બેનમાં બધાને પ્રસાદ આપી દો. પ્રસાદ રસોઈ કરવામાં પ્રસાદ આવો પ્રસાદ ની પેડા પ્રસાદ કહો અમારે પણ 5 મિનિટમાં આવી રીતે બેકાર શીખવું હોય તો આવી જજો પ્રસાદ શીખવાનું. આખા નાખા પ્રસાદ આલા હતો. અમને હાથમાં લો તો બહુ નહીં ખાવાનું. બસ અંદર તો તાપ લાગતો તો નહીં તો બધું બેસી પેડા ખાયા આખા નાખા લઈ લીધા હવે. અને આ શેતરનું કેમેરા બતાવો. અને અમારી બુની હ બુની પેડો ઠોકાવ બરાબર. અને મંદિર હા ચોલદી નો માતાજી ના લીધો 1 2 અને તો આરતી કરીને મૂકી દીધી. અને આ બીજી પેડા ખાનારી આવી. આ તો વેચતું જવાનું ખાતું જવાનું. मात की जय मोमाई मात की जय. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. ओम नमः पार्वती पतये हर हर महादेव हर हर.
અત્યારે 6:24 થઈ ગયા અને ભાઈ એમાં મમ્મી ફોટા લખવા બેઠી છે બધા. અને આને ખાલી ફોન જ જોવાનો, ફોન જ જોવાનો. એ તો બધું કાઢ્યું. આ બધું ધોયું. રોકી હુઆ દાડ ઉગે દહમાણે મારે જેવો કાઢી તો એ પંખા બંખા લોકો. અને આપણે તો નેહારથી આવી ગયો ને મેટ્રો જાય બધા આવશે. 3, 2, 1 ગો. આઈ બધું કામ પતી છે. સ્ટોરૂમ બાકી રહ્યો ને ભાઈ નું ટાઈસો ની દુકાન. સ્ટોરૂમ ચાલ સ્ટોરૂમ અમન ડબલ મિલે તે તો કાલે બધું પતી છે. વાહન બાહન રહોડાના વાહન બાહન બધું કશે દીધું. રહોડાનું પતી ગયું બેડરૂમ હોય. હવે આમાં કાલે કાલના દિવસ પર પતી ગયું. અને હજુ તો આગળનું માં ચીકુ ધ્રુવી એલી બેટોલી એલી ગાલે તો જો ચલો તાન પેલી રોવા હે તો ને શૂટ થઈ ગઈ હો અને અહીંયા ખાવાનું લાવી દીધી હો. મારા પપ્પા ફોન જો પપ્પા ખાવાનું નહીં. ચલો દેવલા આજ તો પલંગ બલંગ ચીવરી નાખી ચમ કરી જવાનું છે. ખાવાનું નહીં હેડ કોરી બનાવી આવે મમ્મી છેલ્લા બનાવી હજુ હવે હા ને તે આ હેન્ડલ આલી ને નહીં ખોલવાનું નહીં નહીં વાંખવાનું પગથી નહીં વાંખવાનું. કોને વાંખ્યું તારા ગોઠવાના વાત કાલ તો બિલ્લો ને વહેલો આવી જાય એકલા બારનું સાપે કરે નહીં. છેલ્લા બનાય મારી તો હજુ મેં ખાધી જ નહીં લે. મોટી મગી આઈ નહીં ખાઈ જી હેરી તોડી ખાતી સિલ્ક સિલ્ક ના શી ખબર. સિલ્ક એક સિલ્ક અને 2 ડેરી મિલ્ક ખાઈ મેં આપણી બેની ડેરી મિલ્ક મારી હો ડેરી મિલ્ક મારી હો મારી છે અમ્મી છેલ્લા બનાય હજુ એડો ખાવા ઊંઘું છે મારે તો પછી. તો ભાઈ હાડા થઈ ગયા છે. નાસ્તો કરીને કરવાળી ખીચડી બાજરી રોટલા અને મરચું અને બનાવી નહીં કાચું બધી સારી કેવું વાગે આખો દાડો એ કરવાનું છે કાલે અને સ્ટોર રૂમ નંબરનું કાલે હું ચોપડીઓ જોઈ જઈએ મળે તો કઈ અલી હોતો હે 3 દારા થયા પણ હા તાન તો ખાતી નહીં. થોડી પડી છે રોટલો ને મરચું ખાવું રોટલો સાદું કર્યું કાચું અરે સુખડી લસણ ના ના આજે થોડું હળવું પડે પછી ઇન્જન મારજો કોઈ નહીં કાઢી કટ કાપી
ખાઈને પછી મળી તો ગાઈસ 10 ને 20 થઈ ગયું બધા ભગવાન કરે તો ગુડ નાઇટ કરી દઈએ મમ્મી પપ્પા જય માતાજી ખોલ કારી કારી અને બિલ્લો દેવો બે તો ગઈ છે હવે વહેલા નહીના જવાનું એટલે તો ગુડ નાઇટ જય માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે કાલે વહેલી નહીં હારો તો મળીએ ત્યાં કાલે હવે વહેલા